આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10 વિજ્ઞાન વિષય પ્રકરણ નંબર 7 નિયંત્રણ અને સંકલન. નિયંત્રણ અને સંકલનમાં અત્યાર સુધી આપણે ચેતાતંત્ર વિશે જોયું. ત્યારબાદ આપણે આપણા મગજ વિશે સંપૂર્ણ માહિતી મેળવી. હવે જેમ ગયા લેક્ચરમાં જણાવ્યું હતું કે અત્યારે આપણે વનસ્પતિમાં હલનચલન, વનસ્પતિમાં સંકલન કઈ રીતે થાય છે, કઈ પ્રક્રિયાઓ દ્વારા થાય છે એ જોવાનું છે આ લેક્ચરમાં. તો ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. ઓકે, વનસ્પતિઓમાં સંકલન, હલનચલન. પ્રાણીઓની જેમ ચેતાતંત્ર હોતું નથી. વનસ્પતિમાં કોઈ પણ સંદેશાનું વહન કરવા માટે, કોઈ પણ શું કહેવાય સ્પર્શ અથવા તો કોઈ પણ ક્રિયાનું વહન કરવા માટે ચેતાતંત્ર હોતું નથી. ઓકે, તેમાં કોઈ વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોતું નથી. સજીવોમાં જેમ પ્રોટીન હોય છે કે તેના કારણે આપણે અલગ અલગ સંદેશા પહોંચાડી શકીએ છીએ, આપણા મગજ સુધી બધા ચેતાતંત્રો સુધી સંદેશા પહોંચે છે. તો એવું કોઈ વિશિષ્ટ પ્રોટીન પણ હોતું નથી. તો પણ તેમાં હલનચલન, વૃદ્ધિ થાય છે, સંકલન થાય છે. કઈ રીતે થાય છે તો જોઈએ. કોઈ સંદેશા વહન માટે વિશિષ્ટ પેશી હોતી નથી. જેમ આપણા ચેતાપેશી હોય છે એમ એમનામાં કોઈ પેશી હોતી નથી. ઓકે, તો એમનામાં કોઈ પ્રોટીન નથી, કોઈ પેશી નથી, કોઈ આપણા સજીવમાં હોય છે એવું કોઈ ચેતાતંત્ર હોતું નથી. ઓકે, તો એ બધી વસ્તુઓનો અભાવ હોય છે. પણ વનસ્પતિ કોષો વીજ આવેગો, ઉર્મિવેગો અને રસાયણોનો ઉપયોગ કરે છે. શેના માટે? તો સંદેશાના વહન માટે રસાયણો અને વીજ આવેગોનો ઉપયોગ કરે છે. પ્રશ્ન પરીક્ષામાં પૂછાવા લાયક છે કે વનસ્પતિ સંદેશાનું વહન કરવા માટે શેનો ઉપયોગ કરતા હોય છે? તો વીજ આવેગો અને રસાયણોનો ઉપયોગ કરે છે. તે એક કોષથી બીજા કોષ સુધી પ્રસાર કરે છે. પ્રસાર એટલે પ્રસરણ પામે છે. આપણે પ્રસરણ વિશે ભણ્યા છીએ કે જ્યાં કોષમાં જે વસ્તુની જરૂર હોય ત્યાં સુધી પ્રસરણની ક્રિયા દ્વારા મેળવી શકે છે. ઓકે, તો એક કોષથી બીજા કોષ સુધી પ્રસરણ પામે છે. આપણે વનસ્પતિ કોષ સજીવનો એકમમાં વનસ્પતિ કોષ વિશે પણ આપણે ડિટેલમાં ભણ્યા છીએ. તો એ રીતે એક કોષથી બીજા કોષ સુધી શું થાય છે? પ્રસાર પામે છે. તો તેમાં સંદેશા વ્યવહારની પ્રક્રિયા કઈ રીતે થાય છે એ જોઈએ. વનસ્પતિ કોષોમાંથી બીજ આવેગો અને રસાયણો દ્વારા સંદેશાનું વહન થાય છે. તે સંદેશો એક કોષથી બીજા કોષ સુધી પહોંચાડે છે. પણ શાના દ્વારા? બીજ આવેગો અને રસાયણો દ્વારા. વનસ્પતિમાં હલનચલનના બે પ્રકાર છે. જેમ વૃદ્ધિના કારણે હલનચલન, ક્યાં તો રસાયણ સ્ત્રોતોના કારણે હલનચલન. તો વનસ્પતિમાં પણ એ રીતે બે પ્રકાર છે હલનચલન. કયા છે? ઉત્તેજન માટે પ્રતિચાર. ઓકે, ઉત્તેજન માટે પ્રતિચાર શું કહેવા માંગે છે જોઈએ. બાહ્ય પરિબળોની હાજરી અને તેની તીવ્રતાને કારણે પ્રેરિત ગતિ જે થાય છે તેના કારણે જે હલનચલન થાય છે તેને ઉત્તેજન માટે પ્રતિચાર કહેવામાં આવે છે. ઓકે, કે બાહ્ય પરિબળોની અસરથી પવન છે તો પવનના લીધે જે વનસ્પતિ હલે છે તો એનો અસર શું થાય છે કે એના લીધે વનસ્પતિનું હલનચલન થાય છે. તે બધા બાહ્ય પરિબળોની હાજરી. ઓકે, સ્પર્શ છે, પાણી નાખવામાં આવે તો એના લીધે પણ એનું હલનચલન થાય છે. પવન છે વગેરે એના એક્ઝામ્પલ છે. બીજું છે વૃદ્ધિના કારણે થતું હલનચલન. વૃદ્ધિના કારણે તો બાહ્ય પરિબળો વગર અસમવૃદ્ધિના કારણે થતું સ્વયંભૂ હલનચલન કે ગતિને વૃદ્ધિના કારણે થતું હલનચલન કહેવામાં આવે છે. બીજમાંથી જ્યારે છોડ ઉગે છે ત્યારે આપણે જસ્ટ વિચાર્યું છે કે બીજ તો એક આટલું નાનકડું બીજ હોય છે. આંબાની ગોઠલી તો આટલી ગોઠલી હોય છે, તો એનામાંથી આખું ઝાડ વિકસિત થાય છે. તે વૃદ્ધિના કારણે હલનચલન થયું, એના લીધે જ તો એનું વિકાસ પામ્યો. નાનામાંથી મોટું થવું એ પણ એક પ્રકારનું હલનચલન જ છે અને એનો વિકાસ થાય છે. ઓકે, તો વૃદ્ધિના કારણે હલનચલન કે જે સ્વયં પોતાના અંદરના જે કોષો રહેલા હોય છે એના જ ઉપયોગથી એ જે હલનચલન કરે છે એને શું કહેવાય છે? વૃદ્ધિના કારણે થતું હલનચલન કહેવાય. અંકુરણ, જેમ કીધું બીજના દ્વારા પ્રકાંડસૂત્ર વગેરે. હવે પ્રકાંડસૂત્ર તમે વેલા જોયા હશે. દૂધીનો વેલો જોયો છે, વટાણાનો વેલો જોયો છે, કારેલાનો વેલો જોયો હશે કોઈએ. ગામડે જતા હશો તો ગામડાએ તમારે ઘણા બધા વેલા જોવા મળતા હશે.
એ વેલા ઉપર નાની નાની પાતળી દોરી જેવો આકાર વીંટળાયેલો હોય છે. આમ ગોળ 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 કરીને બાજુના તાર અથવા દિવાલ જોડે અથવા કોઈક સપોર્ટ હોય, આધાર હોય એના જોડે વીંટળાયેલો હોય છે. એને શું કહેવામાં આવે છે? સૂત્ર કહેવામાં આવે છે. જે પ્રકાંડ એટલે જે ડાળી હોય છે એ ડાળીના જોડે જોડાયેલી જે રચના હોય છે એને સૂત્ર કહેવામાં આવે છે. આ રચના મુખ્યત્વે કારેલા, વટાણા, કમળ, કૃષ્ણ કમળ તરીકે છોડ આવે છે એમાં પણ જોવા મળે છે. દૂધીનો વેલો હોય છે એમાં પણ જોવા મળે છે. ઓકે, તો એને શું કહેવામાં આવે છે? પ્રકાંડ સૂત્ર. એ બધી વૃદ્ધિ જે થાય છે એ બધી ઓટોમેટિક થાય છે. એના માટે કોઈ પવન કે કોઈ બાહ્ય વસ્તુની જરૂર પડતી નથી. તો એવી વૃદ્ધિના કારણે, એવી હલનચલનને શું કહેવામાં આવે છે? વૃદ્ધિના કારણે થતું હોય. ઓકે, ઉત્તેજના માટેના તાત્કાલિક પ્રતિચાર. તો જેમ માનવી પણ ઉત્તેજના માટે પ્રતિચાર આપે છે, વનસ્પતિ પણ પ્રતિચાર આપે છે. શું કહેવા માંગે છે જોઈએ? લજામીના પળ. લજામી એક જેને હિન્દીમાં ચુઈ મુઈ કહેવામાં આવે છે. એક એવું તમારી પાઠ્યપુસ્તકમાં ફોટો પણ આપેલો છે, તમે જોઈને તમે યાદ કરી શકો છો કે હા આવું કાંઈક જોયું છે. તો એ એવું વૃક્ષ હોય છે કે જેના પાંદડાને તમે સ્પર્શ કરો તો એ બીડાઈ જાય છે. ઓકે, તેને ઇંગ્લિશમાં તો ટચ મી નોટ. એ શું કહેવાય? એ ઝાડને શું કહેવામાં આવે છે? વૃક્ષને શું કહેવામાં આવે છે? ટચ મી નોટ. મને અડકશો નહીં. પણ તેને અડકતા એ તરત જ પ્રતિચાર આપે છે. તો પહેલું ઉદાહરણ છે લજામણીના પળો. શેનો પ્રતિચાર આપે છે? સ્પર્શનો. આપણે અડકીએ છીએ એને તો તરત જ બીડાઈ જાય છે. કારણ શું છે કે બીડાઈ જવાનું કારણ? કોઈ બીજો છોડ એવી રીતે તો પ્રતિચાર નથી આપતું કે તાત્કાલિકમાં બીડાઈ જતો હોય અથવા તો કોઈ રિએક્શન આપતું હોય. કોઈ પણ ઝાડના પર્ણને કરીએ તો માત્ર હલનચલન કરે છે. કોઈ પણ ઝાડનું પર્ણ આપણે અડકીએ તો માત્ર શું કરે છે? હલનચલન કરે છે. પણ જે લજામણીના છોડ છે એ આપણને પ્રતિચાર આપે છે. શેનો? તો સ્પર્શનો પ્રતિચાર આપે છે. તેમાં વિવિધ પ્રોટીન અને સ્નાયુ કોષો આવેલા હોય છે. વસ્તુ યાદ રાખવા જેવી છે કે લજામણીના છોડમાં વિવિધ કોષો અને સ્નાયુ કોષો, વિવિધ પ્રોટીન અને સ્નાયુ કોષો આવેલા હોય છે. સ્પર્શ કરતા ઉર્મિવેગ ઉત્પન્ન થાય છે. એમાં જ્યારે આપણે લજામણીના છોડને સ્પર્શ કરીએ છીએ તો તેમાં ઉર્મિવેગ ઉત્પન્ન થાય છે. ઓકે, ઉર્મિવેગ ઉત્પન્ન થાય છે અને જેની અસરથી પીનાધારના કોષો પાણી ગુમાવે છે. એની અંદર આવેલા પીનાધારના કોષો એ લજામણીના વૃક્ષમાંથી પાણી ગુમાવે છે અને પાણી ગુમાવવાના કારણે તે સંકોચન પામે છે. તો અહીંયા લખેલું છે પાણી ગુમાવે છે અને તેથી પણ બીડાઈ જાય છે. પણ આ જે ઝાડને તમે પાછી 10 મિનિટ પછી પાછું જુઓ તો જે અવસ્થામાં હતું એ અવસ્થામાં પાછું આવી જાય છે. તેનો મતલબ શું કે આ પર્ણ જે બીડાઈ ગયા એ કોષમાં પાછું પાણી, જો પીણાધારના કોષમાં પાછું પાણીનો સ્ત્રાવ ચાલુ થઈ જાય છે, આપણા સ્પર્શથી એ પાણી ગુમાવે છે અને આપણે જ્યારે અડકવાનું છોડી દઈએ તો એમાં પાણીનું વહન ચાલુ થઈ જાય છે. તેથી તેમાં પાછા ખીલી જાય છે પાંદડા. એટલે પાછા જે સ્થિતિમાં હતા એ સ્થિતિમાં આવી જાય છે. ઓકે, બીજું છે આપણે જોયું કે પ્રકાંડ સૂત્ર વિશે વાત કરી તો વટાણામાં પ્રકાંડ સૂત્ર. વટાણામાં પ્રકાંડ સૂત્ર તમે વેલો તમે YouTube પર Google પર સર્ચ કરશો કે વટાણાનો છોડ તો એ તમને બતાવશે આકૃતિમાં કે વટાણાના પ્રકાંડ સૂત્ર કયા પ્રકારના હોય છે. ઓકે, આધાર ઉપર સૂત્રોની મદદથી ચડે છે. વટાણાનો છોડ એટલો હોય અને બાજુમાં એક લાકડી કે એવો આધાર મૂકવામાં આવ્યો હોય તો એ આ રીતે વીંટળાઈને એના સપોર્ટ લઈને તમે વિચારો વેલો હોય છે કે ઉપર ચડતો હોય છે તો એ વીંટળાઈને આધારનો સપોર્ટ લે છે. આધાર હોય કોઈ પણ તો એનો સપોર્ટ લઈને ઉપર ચડતું હોય છે. નહીં તો વેલાનું વજન કેટલું હોય છે તો જો એક વખત માટે તમે આધારને લઈ લો તો એ વેલો નીચે પડી જાય છે. પણ જ્યારે ચડે છે તમે વિચારો એક સજીવ તરીકે વનસ્પતિ પણ આધારનો સપોર્ટ લઈને ઉપર ચડે છે. ઓકે, તો એ સૂત્રોની મદદથી ઉપર ચડે છે. કોની મદદથી? સૂત્રોની મદદથી. સ્પર્શ અને સંવેદનશીલ હોય છે. શું? તો આ પ્રકાંડ સૂત્ર જે આવેલા હોય છે એકદમ પતલા. તમે જુઓ કે પતલી દોરી હોય એવું
અનુભવાશે કે પાતળી દોરી છે તો સ્પર્શ અને સંવેદનશીલ હોય છે, જેમાં આધારથી દૂર તેમ વૃદ્ધિ વધુ. ઓકે, પ્રકાશના સૂત્રો જે છે પ્રકાશ સૂત્ર, ઓકે, એ જેમ આધારથી દૂર હોય તેમ વૃદ્ધિ વધારે થાય, નીચે ફેલાય બહુ. ઓકે, અને જેમ જેમ આધાર પર ચડે એમ વજનના કારણે એને ઉપર ચડવા પડે છે. વેલા ઉપર ચડતા જોયા હશે તમે, ઘરે મની પ્લાન્ટ કે એવું રાખો તો પણ એમાં જોયું હશે કે મની પ્લાન્ટ આમ કોઈક વસ્તુ અથવા દંડો મૂકેલો હોય અથવા તાર બાંધેલો હોય તો એને વીંટળાઈને દિશા બદલતું રહે છે એની જાતે. ઓકે, સૂત્રની લંબાઈ આધાર તરફ વીંટળાઈ જાય છે. આપણે જેમ જોયું કે આમ ભૂંજડા ટાઈપ આ રીતે આધાર હોય તો આ રીતે આમાં આ રીતે ભૂંજડા ટાઈપ આ રીતે વીંટળાઈ જાય છે. ઓકે, પ્રેરિત હલનચલન. ઓકે, પ્રેરિત હલનચલનમાં બે શબ્દો ભણવાના છે, આવર્તન અને પ્રતિચાર. પ્રતિચાર એટલે આપણને ખ્યાલ છે કે આપણે જે રિસ્પોન્સ આપીએ છીએ એને શું કહેવામાં આવે છે? પ્રતિચાર કહેવામાં આવે છે. આવર્તન બાહ્ય અને સદિશ્ય ઉત્તેજનાને અનુરૂપ થતા હલનચલનને આવર્તન અથવા પ્રેરિત હલનચલન કહે છે. બાહ્ય એટલે બાહ્ય પરિબળ, સદિશ્ય ઉત્તેજનો એટલે પોઝિટિવ ઉત્તેજનો કે જે અંદરથી ના સ્ત્રાવ દ્વારા અથવા કોષો દ્વારા ઉત્તેજન જે અનુભવાતા હોય એવા ઉત્તેજનોને પ્રેરિત ઉત્તેજન અથવા પ્રેરિત હલનચલન કહે છે. હવે વિચારો કે કોઈ પણ વસ્તુનો રિપ્લાય આપવો એ જરૂરી બને છે. તમે વનસ્પતિ બોલી નથી શકતી, પણ વનસ્પતિને તમે બહુ પાણી નાખ કરો તો થોડા સમય પછી બગડવા માંડે છે, તો એક પ્રતિચાર રૂપે જ એનો બગાડ કરવું કહેવાય. તો પ્રતિચાર એટલે બાહ્ય પર્યાવરણમાં પ્રેરાતી ઉત્તેજના સામે જીવન સજીવો જે ક્રિયા કરે છે તેને પ્રતિચાર કહેવામાં આવે છે. વનસ્પતિ પણ એક સજીવ છે, આપણને ખ્યાલ છે. તો બાહ્ય પર્યાવરણમાં પ્રેરાતી ઉત્તેજના સામે, બાહ્ય પર્યાવરણથી જે ઉત્તેજના પ્રેરાય છે અથવા તો કોઈ પણ ક્રિયા બાહ્ય પર્યાવરણથી થાય છે, પવન છે, સ્પર્શ છે, પાણી છે, તો તેના સામે જીવન સજીવ એટલે કે વનસ્પતિ પણ એક સજીવ છે જે રિસ્પોન્સ આપે છે, જે રિપ્લાય આપે છે, તેને શું કહેવામાં આવે છે? પ્રતિચાર કહેવામાં આવે છે. હવે પ્રતિચાર આપણે કયા કયા પ્રકારે આપવાના છે એ જોઈએ. ઓકે, તો આવર્તન છે ટ્રોપિઝમ કહેવાય છે, અનુકુંચન એટલે નેસ્ટિઝમ કહેવાય છે. શું છે ડિટેલમાં આપણે જોઈએ છે, જસ્ટ શબ્દો ઉપર ધ્યાન આપો. પ્રકાશાવર્તન, ભૂઆવર્તન, જલાવર્તન, રસાયણવર્તન, સ્પર્શાવર્તન. અહીંયા છે તાપમાન પુંજ, જલાનુપુંજ, સ્પર્શાનુપુંજ. ઓકે, હવે આના માટે પ્રવૃત્તિ છે, પણ એના પહેલા પ્રકાશાવર્તનની વ્યાખ્યા જોઈએ કે પ્રકાશની પ્રતિક્રિયા સ્વરૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને પ્રકાશાવર્તન કહે છે. પ્રકાશ કોઈ પણ ક્રિયા કરે છે, પ્રકાશ એ બાહ્ય પરિબળ છે, તેના રિપ્લાય આપવા માટે જે શું કહેવાય વનસ્પતિ અંગોમાં જે હલનચલન થાય છે એને પ્રકાશાવર્તન કહે છે. એ જ રીતે બધી વ્યાખ્યાઓ છે. તો જલાનુવર્તન, જલાનુવર્તન એટલે કે જળની પાણીની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં હલનચલન થાય છે તેને જલાનુવર્તન કહેવામાં આવે છે. પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ છે કે જલાનુવર્તન માટે જલાનુવર્તન દર્શાવતી એક માટી લેવાની છે, એક વાસણમાં એક બાજુ કુંડામાં માટીના કુંડામાં માટીનો ગ્લાસ કેવું હોય એમાં પાણી ભરી, બાજુમાં એક નાનો લીલો છોડ રાખી. ઓકે, એને એવી જગ્યાએ મૂકો કે પ્રકાશ જ્યાં આવતો હોય. 2 થી 3 દિવસ પછી તેનું અવલોકન કરો. તમારી પાઠ્યપુસ્તકમાં ચિત્ર સહિત આપેલું છે. ઓકે, અવલોકન કરશો ત્યારે તમને જણાશે કે ઉપરનું જે પ્રકાંડ હોય છે પ્રરોહ એટલે કે જે ઉપરનો છોડ હોય છે એ પ્રકાશ તરફ હોય છે વળેલો આ રીતે, અને નીચેના જે મૂળ હોય છે પાણી તરફ વળેલા હોય છે. તો આવું કેમ થયું? કારણ કે મૂળને પાણીની જરૂરિયાત હોય છે, તો એ પાણી તરફ ખેંચાય છે. એટલે એ પ્રક્રિયાને શું કહેવાય? જલાનુવર્તન, કે પાણીની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં જે હલનચલન થાય છે તે મૂળનું જે હલનચલન થયું એને જલાનુવર્તન. ઓકે, બીજી એક પ્રવૃત્તિ છે પ્રકાશનું વર્તન માટે. પ્રકાશનું વર્તન એટલે પ્રકાશ માટે પ્રતિક્રિયા માટે જે વનસ્પતિ હલનચલન કરે છે એના માટે. વટાણાનો એક છોડ લઈએ આપણે,
કુંડું લઈએ, પાણી લઈએ, ઓકે, એક પૂંઠાનું બોક્સ લેવાનું છે કે જે એક સાઈડથી ખુલ્લું હોય, કુંડામાં વટાણાનો છોડ મૂક્યો છે, ત્યારબાદ વટાણાનો છોડ છે એને બારીની સાઈડમાં મૂકી દો અને ત્રણેય સાઈડ પૂંઠું આપણી પાઠ્યપુસ્તકમાં આકૃતિમાં આપેલું છે, તમે જોઈ શકો છો. તો એને 2-3 દિવસ પછી અવલોકન કરો. તરત ને તરત અવલોકન કરશો ક્યાંય ખ્યાલ નહીં આવે. 2-3 દિવસ પછી તો તમે જોશો કે ઉપરનું પ્રકાંડ છે પ્રકાશ તરફ, નીચેનું મૂળ છે વળેલું ઊંધી દિશામાં વળેલું હોય છે. આને ઊંધું ફેરવીને 2-3 દિવસ ઊંધું એટલે કે પ્રકાશ તરફ જે પ્રકાંડ ગયું છે એને બીજી સાઈડે મૂકી દો. 2-3 દિવસ પછી ફરી અવલોકન કરો. ફરી અવલોકન કરતા તમને જણાશે કે જે પ્રકાંડ હતું એ સૂર્યપ્રકાશ તરફ જ જઈ રહ્યું છે. કેમ કે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, પોતાનો ખોરાક પ્રકાશ દ્વારા તૈયાર કરે છે. તો એ તૈયાર કરવા માટે એને પ્રકાશની જરૂર હોય છે. તો પ્રકાશ માટે જે પ્રતિક્રિયા આપી એને અને એના દ્વારા એના છોડમાં જે હલનચલન થયું એને શું કહેવામાં આવે છે? પ્રકાશનું વર્તન કહેવામાં આવે છે. તો આ રીતે આપણે બે પ્રક્રિયાઓ જોઈ કે જેમાં પાણીનું પણ અગત્ય છે, પ્રકાશનું પણ અગત્ય છે. ઓકે, કયા મૂળ? તો પ્રકાશનું વર્તન માટે મૂળ છે એ ઋણ પ્રકાશ, કારણ કે મૂળ એ ઊંધી દિશામાં જાય છે પ્રકાશની. જ્યારે પ્રકાંડ છે એ ધન પ્રકાશ આવર્તન, કેમ કે પ્રકાશની તરફ જાય છે. ભૂ આવર્તન જમીન. ઓકે, ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને ભૂ આવર્તન કહે છે. ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને ભૂ આવર્તન કહે છે. મૂળ છે ધન ભૂ આવર્તન, પ્રકાંડ છે ઋણ ભૂ આવર્તન છે. જલાવર્તન તો પાણીની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને જલાનુવર્તન કહે છે. મૂળ છે ધન, કારણ કે મૂળ પાણી તરફ ખેંચાય છે, અને પ્રકાંડ છે ઋણ, તો પ્રકાંડ પાણી તરફ ખેંચાતું નથી. નહીં તો વિચારો કે પર્ણો ને બધું જમીનમાં જ હોય. પ્રકાંડ જો પાણી તરફ ખેંચાતું હોય તો પર્ણો ને બધું જમીનમાં જ હોય. તો પ્રકાંડ એ ઋણ જલાવર્તન છે. રસાયણવર્તન તો રાસાયણિક પદાર્થો જે રાસાયણિક પદાર્થોની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં જે હલનચલન થાય છે એને રસાયણવર્તન કહેવામાં આવે છે. અને એક્ઝામ્પલ છે રસાયણવર્તનનું એક્ઝામ્પલ છે કે ફલનની પ્રક્રિયામાં પરિગણ નલિકા પરાગવાહિનીમાં અંડક તરફ વૃદ્ધિને શું કહેવાય છે? રસાયણવર્તન કહેવાય છે. કે જે ફલનની પ્રક્રિયા થાય છે પર્ણો પુષ્પોમાં, એમાં પરાગનલિકા પરાગવાહિનીમાં અંડક તરફ જે વૃદ્ધિ થાય છે એને રસાયણવર્તન કહેવામાં આવે છે. અને છેલ્લું છે સ્પર્શાવર્તન. સ્પર્શના કારણે જે વનસ્પતિ અંગોમાં હલનચલન થાય છે, પ્રતિક્રિયા આપે છે, તેવા પ્રક્રિયાને તેવા હલનચલનને સ્પર્શાવર્તન કહે છે. સ્પર્શાવર્તનનું મુખ્ય એક ઉદાહરણ છે લજામણીનો છોડ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે જોયું કે વનસ્પતિમાં સંકલન કઈ રીતે થાય છે, કઈ કઈ વસ્તુ હોય છે વનસ્પતિમાં, કઈ કઈ વસ્તુ હોતી નથી, સંદેશાનું કઈ રીતે એ શું કહેવાય વહન કરે છે. તો બીજ આવેગો રસાયણો દ્વારા હલનચલનના બે પ્રકાર છે, ઉત્તેજન માટે પ્રતિચાર, વૃદ્ધિને કારણે હલનચલન. ત્યારબાદ તેમાં આપણે લજામણીના કણો વિશે જોયું અને પ્રકાંડ વટાણાના પ્રકાંડ સૂત્ર વિશે જોયું. ઓકે, તો ત્યારબાદ આપણે અહીંયા જોયું કે કયામાં સંવેદનશીલ હોય છે, તેના પરિબળોની કેવી અસર થતી હોય છે. તેમાં આવર્તનના આપણે પ્રકારો જોયા અને આવર્તનની બધી જ વ્યાખ્યાઓ અહીંયા જોયેલી છે. પરીક્ષાલક્ષી બધી જ વ્યાખ્યાઓ તમારે ધ્યાનમાં રાખવી છે. ઓકે, આગળ હજી વનસ્પતિનું વિશે જાણવાનું છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અત્યાર સુધી આપણે જોયું કે વનસ્પતિમાં હલનચલન સંકલન કઈ રીતે પ્રક્રિયા થાય છે, તો એ આપણે આગળ જોયું. આગળ જોઈએ કે વનસ્પતિમાં રાસાયણિક સંકલન. રાસાયણિક પદાર્થોને કારણે આપણે આવર્તન બધા જોયા, ભૂ આવર્તન, સ્પર્શાવર્તન, દાદ આવર્તન જોયા. હવે રાસાયણિક પ્રક્રિયાના કારણે એમાં સંકલનની પ્રક્રિયા કઈ રીતે થાય છે એ આપણે જોવાની છે. તો
વિશિષ્ટ રાસાયણિક સંયોજનો દ્વારા જે રસાયણો પ્રાપ્ત થાય છે તેને અંતઃસ્ત્રાવ કહે છે. વનસ્પતિમાં પણ એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતા હોય છે. શેના કારણે? તો વિશિષ્ટ રાસાયણિક સંયોજનો દ્વારા જે અંતઃસ્ત્રાવ રસાયણ પ્રાપ્ત થાય છે તેને શું કહેવામાં આવે છે? અંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે. વનસ્પતિમાં રાસાયણિક સંકલનના બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે પ્રકાર. વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક. કે જે રાસાયણિક પ્રક્રિયા દ્વારા વૃદ્ધિનો વનસ્પતિનો વિકાસ થતો હોય એને વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો કહે છે. અને બીજા છે વૃદ્ધિ અવરોધક, કે જેનાથી અવરોધાતું હોય, વૃદ્ધિ વિકાસ અવરોધાતું હોય. તો વનસ્પતિના અંતઃસ્ત્રાવો બે છે. તેનામાં કયા અંતઃસ્ત્રાવના નામ આપેલા છે કે કયા અંતઃસ્ત્રાવો દ્વારા એનું વૃદ્ધિ થાય છે અને કયા અંતઃસ્ત્રાવો દ્વારા એનો અવરોધાય છે. ઓકે, તો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો કયા કયા છે? ઓક્સિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન. ઓકે, ત્રણ નામ યાદ રાખવાના: ઓક્સિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન. ઓકે, ઓક્સિનનું કાર્ય શું છે? નીચે જોઈએ. તે પ્રરોહના અગ્રભાગમાં સંશ્લેષણ પામે છે. પ્રરોહ એટલે ઝાડનો જે આગળનો ભાગ હોય, ઉપરનો જે ભાગ હોય છે એ ઉપરના ભાગમાં તે સંશ્લેષણ પામે છે. ઓકે, ત્યારબાદ ઓક્સિનની ચોક્કસ સાંદ્રતા પ્રકાશથી દૂર રહેલી પ્રરોહના કોષોના લંબાઈમાં વૃદ્ધિ ઉત્તેજે છે. એટલે જે ઓક્સિન જ્યાં હોય અને ત્યાં પ્રકાશ ઓછો મળતો હોય તો ત્યાં વૃદ્ધિ વધારે થતી હોય છે. ઓકે, એક્સ્ટ્રીમ પ્રકાશ, આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને પ્રકાશની જરૂર છે, પણ વધારે પડતો પ્રકાશ પણ એને નુકસાનકારક છે. તો એ વસ્તુ પણ આપણે આગળ જોવાની છે કે આ શું કહેવાય, વૃદ્ધિમાં ઉત્તેજે છે. પ્રકાશાવર્તન માટે જવાબદાર એક તત્વ કહીએ અથવા તો જે અંતઃસ્ત્રાવ કહીએ છીએ તે શું છે? ઓક્સિન છે. બીજું છે જિબ્રેલિન. તે પ્રકાંડની વૃદ્ધિમાં જવાબદાર છે. જિબ્રેલિન છે તે પ્રકાંડની વૃદ્ધિ, પ્રકાંડ એટલે આપણે થડ એ ખ્યાલ છે, તો એની વૃદ્ધિ માટે જવાબદાર કયું છે? જિબ્રેલિન છે. ત્યારબાદ સાઇટોકાઇનિન. સાઇટો એટલે કોષ, સાઇટો એટલે કોષ. તો સાઇટોકાઇનિન ઝડપી કોષ વિભાજન થતું હોય તેવા વિસ્તારોમાં સંકેન્દ્રણ વધારે છે. ઓકે, જેટલું કોષ વિભાજન થાય અને નવા કોષો ઉત્પન્ન થાય એટલો વિકાસ ઝડપથી થાય. તો શું કરે છે સાઇટોકાઇનિન? કે ઝડપી કોષ વિભાજન થતું હોય તેવા વિસ્તારોમાં સંકેન્દ્રણ વધારે છે. ઓકે, અને ફળ અને બીજમાં સાંદ્રતા વધારે છે. સાઇટોકાઇનિન શું કરે છે? ફળ અને બીજમાં સાંદ્રતા વધારે છે અને કોષ વિભાજનને પ્રેરે છે. એટલે જેટલું ઝડપથી આપણે પૂછાય કે વનસ્પતિમાં કોષ વિભાજનને કોણ પ્રેરે છે, તો શું જવાબ આવશે? સાઇટોકાઇનિન. ઓકે, તો આ હતા વૃદ્ધિ પ્રેરક. જે વનસ્પતિમાં રાસાયણિક અંતઃસ્ત્રાવો છે એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો કયા હતા? ઓક્સિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન. ઓક્સિનનું કાર્ય શું હતું? કે તે લંબાઈમાં વધારો કરે છે, પ્રરોહ અથવા પ્રકાંડના લંબાઈમાં વધારો કરે છે. ઓકે, ત્યારબાદ જિબ્રેલિન તો પ્રકાંડની વૃદ્ધિમાં, એન્ડ સાઇટોકાઇનિન કે જે કોષ વિભાજનને પ્રેરે છે અને એના કારણે આખી વનસ્પતિમાં ઝડપથી વિકાસ થતો હોય છે. ઓકે, વૃદ્ધિ અવરોધક એબ્સિસિક એસિડ, ઇથિલિન બે છે. શું છે એ, કેમ એનાથી અવરોધાય છે વૃદ્ધિ વનસ્પતિની એ જોઈએ. એબ્સિસિક એસિડ તે વનસ્પતિ વૃદ્ધિને અવરોધે છે. આપણને ખ્યાલ છે કારણ કે વૃદ્ધિ અવરોધક છે એટલે વૃદ્ધિને અવરોધતો હોય. તેની અસરથી શું થાય છે? એબ્સિસિક એસિડની અસરથી પર્ણો કરમાઈ જાય છે. પર્ણોનો વિકાસ થતો નથી. ઓકે, તો પર્ણો કરમાઈ જાય છે. ઇથિલિન તે પણ વૃદ્ધિને અવરોધે છે. ઓકે, તો અહીંયા આપણા આટલે સુધી પૂરું થાય છે કે વનસ્પતિમાં સંકલન, વનસ્પતિમાં હલનચલનની બધી પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે, કયા અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે એ પણ આપણે અહીંયા સુધી જોયું. ત્યારબાદ આપણે જોવાનું છે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ. તમારી પાઠ્યપુસ્તકમાં આપેલું છે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ, હોર્મોન્સ ઇન એનિમલ્સ. ઓકે, આપણે પણ માણસ પણ એક પ્રાણી છે. બધા જ પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતા હોય છે. તો એ અંતઃસ્ત્રાવ કયા કયા છે, એનો શું ઉપયોગ થાય છે એના વિશે આજે આપણે જોવાનું છે. લાઈનસર બધા અંતઃસ્ત્રાવો જોઈએ. પહેલા છે જે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતાઓ આપેલી છે. ઓકે, તમારી પરીક્ષામાં પૂછાવા લક્ષી છે
કે 2 થી 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે કે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતા કઈ છે તો એ જણાવો. ઓકે, કે ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતા ચોક્કસ રાસાયણિક સંયોજનો છે. ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિ, આપણા શરીરમાં ઘણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે. આપણે સજીવનો પાયો તો કોષ ભણ્યા ત્યારે આપણે બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે ભણ્યા છીએ. ઓકે, તો એમાંથી ચોક્કસ રાસાયણિક સંયોજનો અંતઃસ્ત્રાવ થતા હોય છે. ચોક્કસ રાસાયણિક પદાર્થો ઉત્પન્ન થતા હોય છે. ઓકે, તે રાસાયણિક સંદેશાવાહકો છે. તે રાસાયણિક સંદેશાવાહકો એટલે કે સ્ત્રાવના લીધે આપણને ખ્યાલ આવે છે કે આપણા શરીરમાં શું પ્રોસેસ થઈ રહી છે, આપણને શેની જરૂર છે, કઈ વસ્તુની જરૂર છે, એ વસ્તુને ઉત્તેજના મળે છે કે એ સંદેશાવાહક તરીકે છે. તે ચોક્કસ લક્ષ્ય કોષો, એવું નથી કે મોઢામાંથી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય અને હાથનું કાર્ય કરવા માટે, હાથમાંથી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય અને પગનું કાર્ય કરવા માટે, એવું નથી હોતું. ચોક્કસ લક્ષ્ય કોષો કે એ કોષો સુધી જે અંતઃસ્ત્રાવ પહોંચાડવાના હોય છે અને એ જ કોષો એનું કાર્ય કરતા હોય છે. ઓકે, તો ચોક્કસ લક્ષ્ય કોષો પેશી કે અંગો પર તેની અસરો દર્શાવે છે. ચોક્કસ, પણ આ શબ્દ મહત્વનો છે કે ચોક્કસ લક્ષ્ય કોષો પેશી કે અંગો પર તેની અસર દર્શાવતા હોય છે. ઓકે, તેનું વહન કોના દ્વારા થાય છે? તો અંતઃસ્ત્રાવનું વહન રુધિર દ્વારા થાય છે. શરીરમાં રુધિર દ્વારા બધા જ અંતઃસ્ત્રાવનું વહન થતું હોય છે. તે ખૂબ અલ્પ માત્રામાં સ્ત્રવે છે. અલ્પ માત્રામાં એટલે ઓછી માત્રામાં, આપણને ખ્યાલ પણ ના આવે કે આપણને આપણામાં અંતઃસ્ત્રાવ થાય છે. તેનો વધારે સ્ત્રાવ કે ઉણપ પર ચોક્કસ ખામી સર્જે છે. ઓકે, એનું રીઝન હોય છે કે કેમ ઓછી માત્રામાં થાય છે. જો વધારે થાય તો એ પણ આપણા બોડીમાં સારું ના કહેવાય. ઓકે, તો એ પણ ઓછી માત્રામાં સ્ત્રવે છે. ઓકે, અને જો વધારે હોય તો એ શું કહેવાય? ઉણપ કે ખામી. આપણને કોઈ પ્રોબ્લેમ થયો હોય તો એના અંતઃસ્ત્રાવો વધી જાય છે શરીરમાં. ઓકે, તો આ હતી અંતઃસ્ત્રાવની લાક્ષણિકતા. ફરી એકવાર જોઈ લઈએ. તે ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતા ચોક્કસ રાસાયણિક સંયોજનો છે. તે રાસાયણિક સંદેશાવાહકો છે. કોના દ્વારા વહન થાય છે? તો રુધિર દ્વારા વહન થાય છે. તે ચોક્કસ લક્ષ્ય કોષો, પેશી અને અંગો પર જ અસર દર્શાવે છે. તે ખૂબ અલ્પ માત્રામાં ઉત્પન્ન થાય છે, સ્ત્રવે છે, સ્ત્રાવ થાય છે. જેનો વધારે સ્ત્રાવ કે ઉણપ પણ શરીરમાં ખામી સર્જી શકે છે. ઓકે, કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે, એમાંથી કયા અંતઃસ્ત્રાવો થાય છે, તમારી પાઠ્યપુસ્તકમાં આપેલું છે. એના સિવાય તમારી પાઠ્યપુસ્તકમાં નર અને માદામાં કયા અંતઃસ્ત્રાવો કઈ જગ્યાએ થાય છે એને ચિત્ર દ્વારા તમને સમજાવ્યું છે. તો એકવાર વિદ્યાર્થી મિત્રો તમારે તમારી પાઠ્યપુસ્તકમાં એનો અભ્યાસ કરી લેવો. ત્યારબાદ આપણે અહીંયા ક્વેશ્ચન બનાવ્યું છે કે કયા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે, એમાંથી એ ગ્રંથિઓ ક્યાં આવેલી છે અને એનો ઉપયોગ શું થાય છે, એમાંથી કયા અંતઃસ્ત્રાવો થાય છે અને એ શું કાર્ય કરે છે એ પણ જણાવીએ છીએ. ઓકે, તો એક વારાફરથી જોઈએ. પહેલી છે અંતઃસ્ત્રાવી ગ્રંથિ હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ ક્યાં આવેલી છે? મગજમાં આવેલી છે. શું કરે છે? તો રિલીઝિંગ અંતઃસ્ત્રાવને રિલીઝ કરે છે, છોડે છે. ઓકે, કાર્ય શું છે કે પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરે છે. પિટ્યુટરી, હવે એમાં પણ એક ગ્રંથિ આવી. કઈ ગ્રંથિ છે? પિટ્યુટરી ગ્રંથિ. પિટ્યુટરી ગ્રંથિ ક્યાં છે એ પણ આગળ જોઈએ. તો નેક્સ્ટ છે પિટ્યુટરી ગ્રંથિ ક્યાં આવેલી છે? મગજમાં. અંતઃસ્ત્રાવ શેના માટે હોય છે? વૃદ્ધિ માટે. અને બધા જ અંગોમાં વૃદ્ધિ માટેની મેઇન ગ્રંથિ કઈ છે? પિટ્યુટરી ગ્રંથિ. આ વસ્તુ યાદ રાખવાની છે કે શરીરના વિકાસ માટે જરૂરી હોય એવી ગ્રંથિ કઈ છે? પિટ્યુટરી ગ્રંથિ, કે જેનાથી શરીરમાં વિકાસ થાય છે, શરીરના બધા જ અંગોનો વિકાસ થાય છે, બધા જ અંગોને વૃદ્ધિ માટે પ્રેરે છે. તો છે પિટ્યુટરી ગ્રંથિ. પિનિયલ ગ્રંથિ મગજમાં આવેલી છે. કયો અંતઃસ્ત્રાવ છોડે છે? તો મેલેટોનિન અંતઃસ્ત્રાવ છોડે છે. શરીરમાં જૈવિક ઘડિયાળ તરીકે કાર્ય કરે છે. આપણે જૈવિક સ્ત્રોતો જોયા, પણ એ બધું જ ચાલુ રાખવા માટે પણ એક ગ્રંથિ છે. કઈ છે? પિનિયલ ગ્રંથિ. અને જૈવિક ઘડિયાળ તરીકે શરીરમાં
કાર્ય કરે છે. થાઇરોઇડ ગ્રંથિ ગળામાં આવેલી હોય છે, એના વિશે ડિટેલમાં જોઈશું. કયો અંતઃસ્રાવ બહાર કરે છે? તો થાઇરોક્સિન, પ્રોટીન, કાર્બોદિત, ચરબી અને એ બધાનું નિયંત્રણ કરે છે. બીજી છે પેરાથાઇરોઇડ, ગળામાં જ આવેલી છે. પેરાથોર્મોન અંતઃસ્રાવ રિલીઝ કરે છે. કેલ્શિયમનું પ્રમાણ શરીરમાં વધારે છે. કઈ ગ્રંથિ? પેરાથાઇરોઇડ. અને લાસ્ટ છે થાઇમસ ગ્રંથિ, ઉરસમાં આવેલી હોય છે. તેમાંથી જે અંતઃસ્રાવ પેદા થાય છે એ છે થાઇમોસિન અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. અત્યારે કોરોનામાં કઈ ગ્રંથિ જરૂરી છે? થાઇમસ ગ્રંથિ હોવી જરૂરી છે. તે આપણામાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તો આમાં તમે જોયું પિટ્યુટરી ગ્રંથિ છે વૃદ્ધિ વિકાસ માટે. હવે એમાંથી થતા અંતઃસ્રાવોનો આપણામાં અભાવ હોય તો શું થાય? વૃદ્ધિ પિટ્યુટરી ગ્રંથિમાંથી જે અંતઃસ્રાવો હોય છે એનો અભાવ હોય તો તમે જાણ્યું હશે કે ગૂગલ પર સર્ચ કરશો કે દુનિયામાં સૌથી લાંબામાં લાંબો માણસ કે જેનામાં ઓવરલોડ પિટ્યુટરી ગ્રંથિમાંથી થતા અંતઃસ્રાવો ઓવરલોડ હતા, તે દુનિયાનો સૌથી લાંબામાં લાંબો માણસ છે. તમે સર્ચ કરજો કે દુનિયાનો સૌથી, હું એનું નામ ભૂલી ગઈ છું, દુનિયામાં સૌથી નાનામાં નાનો માણસ એક નેપાળી હતો. આઈ થિંક 1 ફૂટ કે એટલી જ એની 1 ફૂટ કરતાં પણ નીચે એની ઊંચાઈ હતી. કેમ? તો એમાંથી આ ગ્રંથિમાંથી થતા અંતઃસ્રાવનું પ્રમાણ ઓછું હતું. તો વૃદ્ધિ માટે જે અંતઃસ્રાવ જરૂરી છે એનું પ્રમાણ જો આગું પાછું હોય તો એ પ્રમાણે એમાં વિકાસ થતો હોય છે, વૃદ્ધિ ઓછી કે વધતી થતી હોય છે. એ જ રીતે થાઇરોઇડ ગ્રંથિ ગળામાં આવેલી હોય છે. તમને ખ્યાલ હશે કે કોઈ પણ ઝાડુ વ્યક્તિ હોય અથવા એકદમ પતલું વ્યક્તિ હોય તો એ એમ કહેતું હશે કે મને થાઇરોઇડ છે. થાઇરોઇડ બે પ્રકારના હોય છે કે એક પ્રકારના થાઇરોઇડમાં માણસ વ્યક્તિ વધારે જાડું થતું હોય છે અને એક પ્રકારના થાઇરોઇડમાં વ્યક્તિ ઓછું પાતળું થતું જાય છે. તો એ થાઇરોક્સિન જે છે એ ગળામાં આવેલી ગ્રંથિ છે. થાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી છે? ગળામાં. થાઇરોઇડમાં તમે ગોઈટર નામનો રોગનું વિશે સાંભળ્યું હશે તો ગળું આખું ફૂલી જાય છે અને એ કહે છે કે મને ગોઈટર થયું છે. ઓકે, તો એ ગ્રંથિના લીધે આપણા શરીરમાં પ્રોબ્લેમ થાય છે. જો એ શેનું નિયંત્રણ કરે છે એના ઉપરથી જ ખ્યાલ આવે કે કાર્બોદિત, ચરબી, પ્રોટીનનું નિયંત્રણ કરે છે. એની નિયંત્રણ આજુબાજુ હોય તો એના કારણે રોગો થવાની શક્યતાઓ છે. ઓકે, ત્યારબાદ છે ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન વિશે જાણવું જરૂરી છે. તે સ્વાદુપિંડમાંથી સ્ત્રાવે છે. ઓકે, આ પુસ્તકમાં નથી લખ્યું. ઇન્સ્યુલિન ગ્રંથિ છે, અહીંયા લખી લઈએ ઇન્સ્યુલિન. ઓકે, તે સ્વાદુપિંડમાંથી સ્ત્રાવે છે. તેનું સ્થાન ક્યાં થયું? સ્વાદુપિંડ. ઓકે, તે શરીરના સુગરનું પ્રમાણ નિયંત્રણ કરે છે. શુગર એટલે ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રણ કરે છે. હવે જો ઇન્સ્યુલિનમાંથી સ્ત્રાવ થતા અંતઃસ્રાવનું પ્રમાણ આગું પાછું હોય તો એના કારણે આપણે ડાયાબિટીસ થવાનો ચાન્સીસ રહેલા છે. ઓકે, કોઈને લો સુગર હોય છે, હાઈ સુગર હોય છે, હાઈ ડાયાબિટીસ, લો ડાયાબિટીસ, તો આવા પ્રકારના રોગો આ ગ્રંથિના દ્વારા થતા હોય છે ઇન્સ્યુલિનના. અને જેને ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય છે એને ઇન્સ્યુલિન નોર્મલ રાખવા માટે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવામાં આવતા હોય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આપણા માનવીમાં અથવા તો પ્રાણીઓમાં થતા અંતઃસ્રાવો છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો આપણું ચેપ્ટર નંબર 7 નિયંત્રણ અને સંકલન અહીંયા પૂરું થાય છે. નર અને માદામાં આવેલી જે અંતઃસ્રાવીય ગ્રંથિઓ છે એ ચિત્ર દ્વારા તમારી પાઠ્યપુસ્તકમાં દર્શાવેલ છે. તો એનો અભ્યાસ કરી લેવો એક વખત અને રિવિઝન આખા ચેપ્ટરનું કરી લેવું. તો અહીંયાથી ક્વિક રિવિઝન કરીએ તો આપણે શું જોયું આખા ચેપ્ટરમાં? ફર્સ્ટ ઓફ ઓલ આપણે ચેતાતંત્ર, મગજ, વનસ્પતિમાં હલનચલન, ઓકે, અને પ્રતિચાર વિશે પણ જોયું હતું વચ્ચે એક. ત્યારબાદ માનવીના અંતઃસ્રાવ, પ્રાણીઓમાં અંતઃસ્રાવ વિશે જોયું અને કઈ કઈ ગ્રંથિ દ્વારા કયા અંતઃસ્રાવ થાય છે એના વિશે જાણકારી મળી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્વિક રિવિઝન કરી લેજો અને સરળતાથી પાઠ સમજાઈ જાય એવો છે. ચોપડીનું પુસ્તકનું વાંચન કરી લેજો. ઓકે, તો આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.